નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમ્યુનિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંઠી. તો આ સપ્તાહે નોન એગ્રી કોમ્યુનિટી પર ખાસું ફોકસ રહેતું જોવા મળ્યું, જ્યાં વધતા ભૌગોલિક તણાવ અને ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપ થવાની ઘણી પોઝિટિવ અસર સોના ચાંદીની કિંમતો ઉપર આપણે જોઈ છે. આપણે નવા હાઈ સોના ચાંદીની અંદર બનતા જોયા છે અને સ્થાનિક અને વિશ્વ બંને બજારોમાં જે રીતે આપણે વાત કરી રેકોર્ડ સ્તરે કારોબાર આપણે જોઈ રહ્યા છે. એ સાથે જ આ સપ્તાહના છેલ્લા દિવસોમાં કોપર અને ક્રૂડ ઓઇલમાં પણ નીચલા સ્તરેથી ઘણી સારી ખરીદારી આવતા જોઈએ. આવી સ્થિતિમાં હવે તહેવારી સિઝન શરૂ થઈ રહી છે, તો કઈ કોમોડિટીનું કેવું આઉટલુક બની રહ્યું છે, ક્યાં છે રોકાણ કરવાની તક અને ક્યાં ફોકસ હોવું જોઈએ, એ બધા પર આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. અને આ ચર્ચાની અંદર આપણી સાથે જોડાઈ રહ્યા છે મીરાઈ એસેટ શેરખાનના જીગર પંડિત અને એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી. આ બંનેનું ઘણું સ્વાગત છે સીએનબીસી બજાર પર. જતીનજી, સોનાની આ જે રેલી છે તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો? ટ્રેડને લઈને અનિશ્ચિતતાઓ છે એ પણ સતત વધી રહી છે અને જે રીતનું બાઇંગ અહીંયા આગળથી થઈ રહ્યું છે, એક જે રીતે અમુક દેશો જે છે સોનાનું બાઇંગ જે કરી રહ્યા છે કરન્સીના ઓલ્ટરનેટ તરીકે પણ થઈ રહ્યું છે. આ બધી વસ્તુઓને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને સોનાની આ રેલી હજી આપને આગળ વધતી લાગી રહી છે? કેટલી આગળ વધી શકે? રોજાના જો જે હિસાબથી હમણાંનું સિચ્યુએશન છે ને, હમણાં થયું છે મલ્ટિપલ એક ઇવેન્ટ્સ જે છે એક સાથે સોનાને પ્રભાવ કરીને પોઝિટિવિટીના સાથેના સંકેતો આપ્યા છે. ફોર એક્ઝામ્પલ, ગ્લોબલી અનિશ્ચિતતાઓ છે. ગ્લોબલી અમુક દેશોના હજી પણ વોર લાઇક સિચ્યુએશન હજી કન્ટિન્યુડ છે. રશિયા યુક્રેન કહી લો કે ઇઝરાયલ હમાસની સિચ્યુએશન કહી લો, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા પાકિસ્તાનનું પણ જે સિચ્યુએશન થયું હતું. આ બધી વસ્તુઓ એના સાથે સાથે જ ગ્લોબલ ટેરિફ વોર, કોલ્ડ વોર જે ચાલી રહ્યું છે ટેરિફને લઈને, સો ટ્રેડ વોર સાથે સાથે જ જીઓપોલિટિકલ ટેન્શન્સનો અને કન્ટ્રીઝનું એકબીજાના ઉપર તણાવ, એના ઉપરથી ડોલર ઇન્ડેક્સનું આટલું નીચે રહેવું, સાથે સાથે જ ગોલ્ડને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ મળવો, પ્લસ ફેડરલ રિઝર્વનું પણ સ્ટાન્સ જે છે કે એને ક્યાંય ટ્રેજેક્ટરીઝ લોઅર રાખવાની અને ડોવિશ મોમેન્ટમ રાખવાનું આગળ ચાલતા, ઇન્ક્લુડિંગ અધર ગ્લોબલ કન્ટ્રીઝનું પણ આપણે જોવા જાવ તો ક્યાંય ને ક્યાંય રેટ કટ્સનું એક્સપેક્ટેશન ઓલું બનેલું છે. સો આ બધી ઇવેન્ટ્સ એક સાથે મેચ થઈ, એના કારણથી આ ગોલ્ડને જે છે બહુ સ્ટ્રોંગ પોઝિટિવ સપોર્ટ મળ્યો છે. અને મેઇનલી ડીડોલરાઇઝેશનના પાછળ બીજી જે એસેટ ક્લાસીસ છે એને ઇમ્પોર્ટન્સ મળી રહ્યું છે, જેનાથી એલોકેશન જે છે ત્યાં વધી રહ્યું છે. ગ્લોબલ બેંક જે છે એનું એલોકેશન એટલે જ વધાવી રહ્યું છે કે આગળ ચાલીને કેવી રીતના ઇવેન્ટ અનફોલ્ડ થશે, ટ્રાન્ઝેક્શન વાઇઝ કેવી રીતના થશે, ગ્લોબલી કરન્સી કેવી રીતના એકબીજાના સાથે, ગ્લોબલ કન્ટ્રીઝ એકબીજાના સાથે કેવી રીતના ટ્રાન્ઝેક્શન કરશે, એ હજી પણ અનસર્ટન છે. કે ડોલરને છોડીને અગર તમે બધા જ દેશોના સાથે ટ્રાન્ઝેક્શન કરશો તો બધાને પોતપોતાના કન્ટ્રીઝના કરન્સી સાથે કરવાનું રહેશે, કે કોઈ એક મેજર કરન્સી આવશે સામે ડોલરના સામે જે અનફોલ્ડ થશે. સો ઇટ ઇઝ સ્ટીલ અનક્લિયર. સો આ બધી વસ્તુમાં એક વસ્તુ ક્લિયર હોય છે કે તમારું જે મની અર્ન હોય કે મની પાર્ક હોય બેંકના અંદર, એ તમે કયા એસેટના અંદર નાખો કે જે તમને સેફલી અને એક સ્ટડી અને એક સેફટી નેટ આપે છે, તો એ ગોલ્ડ છે એઝ ઓફ નાઉ. હિસ્ટ્રી એઝ વન, ગોલ્ડ જે છે એ સ્ટ્રોંગ એસેટ ક્લાસ રહે છે અનસર્ટનિટીના ટાઈમમાં. અને અનસર્ટનિટી વર્ડ હમણાં છેલ્લા 4-5 વર્ષથી ચાલી જ રહ્યું છે જ્યારથી કોવિડ ચાલુ થયું છે. સો બેઝ કેસ સિનારીઓ, પોર્ટફોલિયોના અંદર એલોકેશન હેવી પર્સન્ટેજથી ગોલ્ડ સિલ્વરના અંદર રહેવું જોઈએ. Especially, if your portfolio is not 20-25% comprising gold silver, તો પોર્ટફોલિયોની અંદર બહુ મોટું રિસ્ક બની જાય છે હમણાં. અને ધીસ ઇઝ નોટ, આ જે છે અપાર્ટ હું કહું છું કે તમારા પાસે જે જ્વેલરીઝ હોય એનાથી વિપરીત તમારા પાસે આ બધી વસ્તુઓ છે, ઇટીએફ્સના માધ્યમથી કહી લો કે કોન્ટ્રાક્ચ્યુઅલ વાઇઝ કહી લો કે મેઇનલી ઇટીએફ્સ જ કહીશું, અને બોન્ડ્સ છે ગોલ્ડના. સો આ બધી વસ્તુઓનું ઇન્વેસ્ટમેન્ટ તમારી પાસે રહેવું જોઈએ. આગળ ચાલતા આઉટલુક હજી પણ પોઝિટિવ છે. 5-7% ઇઝીલી ગેઇન્સ જે છે તમને અહીંયાથી જોવા મળી શકે છે શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મના અંદર. ઓવરઓલ લોંગર ટર્મ હોરાઇઝનમાં જોવા જાઓ તો 4,200 ઉપર એક હજી એક્સપોનેન્શિયલ લેવલ્સ બની રહ્યા છે. 4,200 એક સાયકોલોજીકલ લેવલ છે એક્સપોનેન્શિયલ એક્સટેન્શન લેવલ્સના હિસાબે. અને એમસીએક્સ પર જોવા જાવ તો 1,20,000 સાયકોલોજીકલ બેરિયર લાગી રહ્યું છે. તો ત્યાં સુધી પ્રાઇસીસ ચાલતા 3 થી 6-8 મહિનામાં બહુ મોટી વાત નહીં રહે. અરાઉન્ડ અબાઉટ 5 સુધી મને લાગે છે 1,20,000 સુધીનો લેવલ્સ પણ આવી જવો જોઈએ.
ઓકે, તો સોનામાં જતીનજી પણ 1,20,000 સુધીના લેવલ્સ અહીં આગળથી જોઈ રહ્યા છે. તો આ એક 3 થી 6 મહિનાના વ્યૂની આપણે સોનાને માટે ખાસ કરીને વાત કરી છે. જતીનજી, આપનો ચાંદી ઉપર કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ચાંદીમાં પણ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે જે અહીંયા પણ રેકોર્ડ સ્તરે આ સપ્તાહમાં પણ કિંમતો આપણને પહોંચતી દેખાઈ હતી, અને જે આપણે જે રીતનું બાઇંગ ચાંદીની અંદર આવતા જોયું છે, ખાસું એવું મજબૂતી આવી છે. તો ચાંદીનું આપને આઉટ પરફોર્મન્સ લાગે છે કે નહીં? કઈ રીતની તમને ચાંદી ઉપર વ્યૂ બની રહ્યો છે, અને આગળ આઉટલુક કેવું રહેશે ચાંદી પર? જેના જો આઉટલુકની આપણે વાત કરી લઈએ તો પોઝિટિવ આઉટલુક સાથે જ આપણું સ્ટાન્સ છે આના અંદર. છેલ્લા 1 વર્ષથી અગર જોવા જઈએ તો આઉટલુક ચેન્જ નથી થયો. વચ્ચે ઓપોર્ચ્યુનિટીઝ આવી છે એના અંદર, જ્યાં ટેરિફ જ્યારે એપ્રિલ મહિનામાં ટેરિફનું ઓલું આવ્યું હતું રૂઝાન, ત્યારે એક મોટો નીજર રિએક્શન આવ્યો હતો. બટ અપાર્ટ ફ્રોમ દેટ બીજા કોઈ મેજર ઇવેન્ટ્સ નથી આવ્યા જ્યાં ચાંદીને કંઈ મોટો અસર પડ્યો હોય. કેચઅપ રેલી કહી લો ગોલ્ડના પાછળ, કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડના સાથે કહી લો, આઉટલુક બહુ સ્ટ્રોંગલી પોઝિટિવ છે. ઇનફેક્ટ હજી ચાંદીએ પોતાને આઉટ પરફોર્મ નથી કર્યો. 2009-10-11 જે પીરિયડ એનો હતો, જ્યારે 1 વર્ષના અંદર પણ એને 70-75% પણ ગેઇન બતાવ્યું છે. સો ઇટ ઇઝ નોટ લાઈક કે ચાંદી સિલ્વરે આ બધી વસ્તુઓ નથી કરી. ઇટ ઇઝ જસ્ટ દેટ હિસ્ટ્રી કેન રિપીટ ઇટસેલ્ફ. જે વસ્તુ 2009 થી 11 વચ્ચે થઈ હતી એ પાછી ક્યાંય ને ક્યાંય સિમિલર લાઇન્સ પ્રમાણે જોઈ રહ્યા છે. બટ ધીસ ટાઈમ ફંડામેન્ટલ્સ થોડું અલગ સપોર્ટ કરી રહ્યા છે. આ વખતે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને ગોલ્ડના પાછળ જે કરન્સી હેજને ગોલ્ડને સ્ટાન્સ મળી રહ્યો છે, એવી રીતે ચાંદીને પણ મળતો દેખાઈ રહ્યો છે થોડો. અને મેઇનલી ફંડામેન્ટલ્સ એના સ્ટ્રોંગ થયા છે, કેમ કે ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન અને બેંક્સના તરફથી બાઇંગ ઇન્ડિવિજ્યુઅલ્સને રેકગ્નિશન થયું છે કે ETFના માધ્યમથી અને લોંગર ટર્મ હોરાઇઝનથી આને જોવું જોઈએ હવે. સો આઉટલુક બહુ સ્ટ્રોંગલી પોઝિટિવ બનેલો છે, નો ડાઉટ. લાસ્ટ યર દિવાળીમાં આપણે જ્યારે 1995 પાસે ચર્ચા કરી રહ્યા હતા કે આગળ આઉટલુક શું લાગી રહ્યું છે, તો આપણે દિવાળીનો ટાર્ગેટ રાખ્યો હતો ઓન ધ બુલ કેસ સિનેરિયો 120-125, જે ઓલરેડી આવી ગયો છે. તો ચાંદીએ ઓલરેડી આ બધી વસ્તુને આઉટ પરફોર્મ કર્યો છે. હવે આગળ ચાલતા નેક્સ્ટ 1 વર્ષમાં, હવે ઇવેન્ટ જે છે નેક્સ્ટ વર્ષમાં જોવા જાવ તો નેક્સ્ટ યર દિવાળી કહી શકું છું. હાલાકી આપણે આ દિવાળીના શોમાં ડિસ્કસ કરશું જ, બટ હમણાં એક યરલી વ્યૂ પોઈન્ટના હિસાબે જોવા જઈએ કે દર્શકોને એક રોડમેપ મળવો જોઈએ. તો નેક્સ્ટ યર દિવાળી સુધી અગર પ્રાઇસીસનું આઉટલુક જોવા જઈએ તો ઇટ ઇઝ નોટ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક કે ચાંદીને અહીંયાથી 2 લાખ રૂપિયા પણ ટચ કરવું હોય. તો ઇટ્સ નોટ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ ટાસ્ક, કેમ કે જેટલું આના અંદર લિક્વિડિટી વધી ગયું છે ને ઇન્ટરેસ્ટ વધી ગયું છે, એના કારણથી જ્યારે બી ડિપ મળશે ત્યારે એની અંદર તરત રેપિડ બાઇંગ જે છે એ જોવા મળશે. સો ઇટ ઇઝ લાઈક 1 સ્ટેપ બેક અને 2 to 3 સ્ટેપ ફોરવર્ડ, આવી રીતે આઉટલુક જે છે ચાંદીનો બની રહ્યો છે. સો વિથ મોડેસ્ટ ગેઇન્સ ઓન રિલેટિવ આઉટલુક, આગળ ચાલતા ડિસેમ્બર સુધી અગર શોર્ટ ટર્મમાં આપણે આઉટલુક લઈ લઈએ તો 1,40,000 સુધીનો આઉટલુક બની રહ્યો છે અહીંયા એક્સટેન્ડેડ લેવલ્સના હિસાબે. અને સેમ 6 થી 9 વર્ષ, 6 મહિના વર્ષભરનો જે ટાઈમ પિરિયડ તમે લઈને ચાલો તો 175, 180, 2 લાખ આ બધી વસ્તુઓ જે છે આગળ ચાલતા અનફોલ્ડ થઈ રહ્યું છે. ઓન ધ સેફર સાઇડ ક્યાં સુધી રિટ્રેસ થઈ શકે છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કેમ કે આગળ ચાલતા કેટલું વધશે એ ખબર છે કે આઉટલુક પણ મળી રહ્યો છે, બટ ક્યાં સુધી તમારા માટે ડેન્જર ઝોન છે, કેટલા લેવલ્સ પર આવે ત્યારે પણ તમે એક સેફટી નેટ સમજીને ચાલો. સો અહીંયાથી મને લાગે છે શોર્ટ ટર્મમાં 1,30,000 ના નીચે અગર જો સ્લીપ થાય છે તો જ એના અંદર મોટું મેજર ફોલ આવી શકે છે. અધરવાઇઝ 1,30,000 હોલ્ડ કરવું જોઈએ ડિસેમ્બર સુધી. અને લોંગર ટર્મના હિસાબે જોવા જઈએ તો 120-125 હવે એક મેજર સપોર્ટ છે. જ્યારે બી પ્રાઇસીસ 120-125 આવશે ત્યાંથી પાછું લોંગર ટર્મ બાઇંગ જે છે એ આવતું જોવા મળી શકે છે. વચ્ચે વોલેટિલિટી બતાવે છે ચાંદી. સો 10 થી 12% પણ ક્યારે બી ચાંદીના અંદર રિલેટિવ ફોલ આવી જાય છે તો દેટ ઇઝ નોટ અ બિગર થિંગ. કે આગળ ચાલતા અગર આવી જાય તો દર્શકોને એ જ કહેવા માંગુ છું કે આમાં ડરવાનું નથી. અને આમાં પોઝિશન જે છે એ ઓપોર્ચ્યુનિટી બેઝ ઝોન છે, જ્યારે બી તમને 10-15% નો ફોલ દેખાવા મળી જાય તો. સો વિથ પોઝિટિવ આઉટલુક ચાંદીના અંદર પણ થોડુંક આઉટલુક પોઝિટિવ રાખીને ચાલો. શોર્ટ ટુ મીડિયમ ટર્મ ટાર્ગેટ 1,40,000, 1,42,000 અને આગળ ચાલતા 1,75,000, 180 મોડેસ્ટલી કહું છું. અને બુલ કેસ સિનેરિયોમાં 2 લાખ પણ તમને જોવા મળી શકે છે ઇન ધ નેક્સ્ટ 1 યર. ઓકે, તો અહીંયા આગળથી ચાંદી ઉપર પણ પોઝિટિવ આઉટલુક આપણા બંને નિષ્ણાતો આપી રહ્યા છે. જતીનજી શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં 1,40,000ના ટાર્ગેટ જોઈ રહ્યા છે, અને થોડા લાંબા ગાળે 1,80,000, 1,85,000ના ટાર્ગેટ ચાંદીમાં બની શકે છે. બુલ કેસ સિનારીઓમાં 2 લાખના ટાર્ગેટ બની શકે છે.
મેટલ્સના કારોબારની આગળથી વાત કરી લઈએ. જતીનજી, આ સપ્તાહમાં આપણે જોયું કે ખાસ કરીને કોપરમાં એક મોટો ઉછાળો આવતો દેખાય અને ઓવરઓલ મેટલ પણ એક મજબૂતી સાથે કારોબાર કરતી આપણને દેખાય છે. કોપરને માટે જે ગ્રાસબર્ગની ખાણનું કામ અહીંયા આગળથી અટક્યું છે અને ત્યાંથી પ્રોડક્શન અટકવાના અહીંયા આગળથી આપણને સમાચારો મળતા દેખાય, ત્યારબાદ એક મોટો ઉછાળો આવતો દેખાયો છે. ઓવરઓલ આપ કોપરને તેમજ અન્ય મેટલ્સમાંથી કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ મેટલમાં કેવી રણનીતિ આગળ રાખવી જોઈએ? જે આ ઇવેન્ટ થયું છે પ્રોડક્શનને લઈને જે આગળ ચાલતા જે અનિશ્ચિતતાઓ થઈ શકે છે અને જે ડિસરપ્શન ના કારણથી જે કોપરના પ્રાઇસીસનો ઉછાળ આવ્યો છે, એ એક નીજક રિએક્શન ઓલરેડી આવી ચૂક્યો છે. કેમ કે ઓવરઓલ સેન્ટિમેન્ટ આના માટે થોડુંક પ્રાઇસીસ માટે પોઝિટિવ થઈ જાય છે, કેમ કે પ્રોડક્શન જો ઓછું થઈ જાય છે તો ડિમાન્ડ નું સાયકલ જે છે જેટલું સ્ટેડી છે એના સામે સપ્લાય જે છે ઓછું થઈ જશે. સેકન્ડલી, આ કેટલા ટાઈમ સુધી આ રહે છે પ્રોડક્શન ડિસ્ટ્રપ્શન, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે જો લાસ્ટ ટાઈમ જેવી રીતે આ વસ્તુ જોવામાં આવી હતી ત્યારે ઓલમોસ્ટ 1-1.25 વર્ષ સુધી આ ડિસ્ટ્રપ્શન રહ્યો હતો, જેના કારણથી કોપરના પ્રાઇસીસને એક સ્ટ્રોંગ ઉછાળો પણ મળ્યો હતો. તો સિમિલર લાઇન્સ પર જો પાછું અહીંયાથી ડિસ્ટ્રપ્ટેડ રહે છે સપ્લાય, તો હજી પણ આના અંદર રેલી જે છે આગળ વધતી દેખાશે અને અરાઉન્ડ અબાઉટ 5 to 7%ની શોર્ટ ટુ મીડિયમ ટર્મ ટાર્ગેટના હિસાબે અગર વાત કરી લો તો ત્યાં આઉટલુક બની રહ્યું છે. 1010 થી લઈને 1020 સુધીના ટાર્ગેટ અહીંયા તમને MCX પર દેખાઈ શકે છે. કેમ કે જેટલું આના અંદર પ્રોડક્શનને લઈને જે હાઇપ હમણાં ચાલી રહી હતી, એટલું જ હવે સપ્લાયનું થોડું કન્સ્ટન્સ જે છે ક્યાં ને ક્યાં આવી જઈ શકે છે, જેના કારણે કોપરના પ્રાઇસીસને અહીંયાથી સ્ટ્રોંગ પોઝિટિવ આઉટલુક જે છે બનતો દેખાઈ રહ્યો છે. લેવલ વાઇઝ અગર જોવા જઈએ તો શોર્ટ ટર્મમાં 920 અને 910 આ જે છે રેન્જ જે છે એ બાઇંગની બની ગઈ છે. 880 ના નીચે શોર્ટ ટર્મ મીડિયમ ટર્મમાં મને નથી લાગતું કે પ્રાઇસીસ સસ્ટેન થશે કે એના નીચે પણ જશે. દર્શકોને એ એડવાઇસ રહેશે કે 920ના રેન્જમાં 920-25ના રેન્જમાં જ્યારે મળે ત્યારે એના અંદર શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુકના હિસાબે બાઇંગ કરીને ચાલી શકાય છે. 955 થી લઈને 975 સુધીના તમારા એના અંદર લક્ષ્ય રાખીને ચાલવાનું છે તમારે શોર્ટ ટુ મીડિયમ ટર્મ. અરાઉન્ડ અબાઉટ ડિસેમ્બર સુધીનો આઉટલુક આપી રહ્યો છું. ઓકે, તો ડિસેમ્બર સુધીનો આઉટલુક કોપર ઉપર પોઝિટિવ બની રહ્યો છે. અહીં આગળથી બાય કરીને ચાલવાની સલાહ છે. 910-920ની આસપાસથી 950 સુધીના ટાર્ગેટ અહીં આગળથી બની શકે છે. જતીનજી આપનો અને જીગરજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ખાસ શો પર જોડાવા બદલ. તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.